હાય સાત તો તડકો વધી ગયો ને મોડું થઈ ગયું. વાડીએ કામ પતી ગયું છે. હાય ઈ તો ઠીક. ગુલ્ફી વેસવા જાવ છું ખરા, શેઠ ને ખબર પડશે ને તો કહે ભાગ્યું વાવા રાખ્યું છે ને ખેતરમાં ધ્યાન નથી દેતા. હવે ખેતરમાં હું ધ્યાન દેવું? દરખેલે કાંઈ ઉપજમાં આવતું નથી. એક તો મા દીકરી બે સી કેટલેક પૂગું. આજ તો ગમે એમ કરીને ગુલ્ફી વેસવી જ જોહે. મારી છોકરીને બિસાકડીને ભણવાય બેહારીશ, એના પૈસા ભરવાના છે. હાલી જાઉં. હાલો ગુલ્ફી લઈ લ્યો, ગુલ્ફી. આવા તડકાની ગુલ્ફી ખાવ ને ટાઢા થાવ. હાલો આવી ગઈ છે રવીના ગુલ્ફી વાળી. ઇલા કોઈ દેખાતું નથી. લાય આગળ હાલી જાવ. એક તો તડકો એવો છે, આજ તો કોંજણ હું છે કઈ ખબર નથી પડતી. એક ગુલ્ફી વેસાણી નથી. લાય ઘડી કઈ બેહી જાવ, આયા કોઈ આવે તો. હાય થાકી ગયા તો. એ રામ, ઓય બાપા રે. એક તો આવું તડકાનું ધ્યાન ત્યાં રખડવું, ગુલ્ફી વેસવા, થાકી જાવ. કોને કેવા જાવું? આજ વેપાર હારો થઈ જાય હારું. ઉપાધિના પાર નથી, કોને કેવા જાવું? એક તો ઘરની ઉપાધિ ઓછામાં પૂરું, એક તો મારો શેઠ હજી આ નીંદાણું નથી ને આમાં ખાતર નખાણું નથી. કેટલા પૂગવું એ પૂગાતું નથી. એક તો આ મોંઘવારી અને એક તો એકલી ને એકલી. ક્યાં ક્યાં પૂગવું મારે કઈ ખબર નથી પડતી. હું તો ઠેક હું બેઠી તો શું, પણ કોઈ દેખાતું કેમ નથી? કોઈ આવતું નથી. ભાઈ ઘડીક બેહવા દે શાંતિ. માથું દુખવા મળ્યું તડકાનું હવે. એ ભગવાન, મારે શું કરું? કાલે મારે પરીક્ષા છે, મને બેસવા નહીં દે, ફી નહીં ભરે ને તો લાય મારા મમ્મીને જઈને હું વાત તો કરું. મમ્મી કેટલી કુલ્ફી વેચાણી? જો ને બટા હવારની બેઠી છું, વળી એક નીકળી તઈ ને હજી એક ગુલ્ફી વેચાણી નથી. તું આયા કેમ આવી? હું થી વળી? મમ્મી આજે મારે ફી ભરવાનો છેલ્લો દિવસ છે. હું કાલે આજે ફી નહીં ભરું તો મને કાલે પરીક્ષામાં બેસવા નહીં દે. અરે જેની બીક હતી ઈ જ થયું. શું કરું બટા મારે? તું જોશ ને આપણે જે જમીન વાવવા રાખી છે એમાંય કઈ આવતું નથી. અને એક તો આ ગુલ્ફી ને હું વેચું છું. એમ થાય કે ના ના તારા પરીક્ષાના રાહે વિશાલના પૈસા ભરાઈ જાય. ક્યાંય ભેગું નથી થતું. મારે શું કરું બટા તું કે? મમ્મી કાલે ફી નહીં ભરો તો મારે પરીક્ષામાં બેસવા નહીં દે તો મારું આખું એક વર્ષ બગડી જશે. તો બટા હું જેટલું થાય ને તમ તાર હું કરીશ. ભલે ગુલ્ફી વેચવા નહીં ભેગું થાય ને તો હું ગમે એના ઘરે કામે હોતો ને લાગી જાય. તાર સાહેબ ને ખાલી એટલું કે 3 દી ખમી જાય. પણ મમ્મી મારા સાહેબ માનતા નથી. બટા હું કાક કરીશ હાલ ને તો તાર સાહેબ કે ને સમજે ને તો સમજાય થોડાક એને. મમ્મી પણ મારા સાહેબ માનતા નથી. ભગવાન તને નથી ખબર દીકરી, તું નાનેથી જયારે આવડી થઈને ત્યાં લગી મેં કેટલું ભોગવ્યું ને મારું મન જાણે. અને એક તો તારા પપ્પાય નથી. મારે કેમ હતું ભેગું કર્યું એ છે મને ખબર છે. અને હજી તને ભણાવવાની છે મારે. ભલે હું જે કરું ને એ મારે તને નથી કરવા દેવાનું. હું જે વાં કામ કરું વાં કામ કરું એમ નહીં. મારી દીકરીને તો છાંયે બિહારી ને એસી હેઠે બિહારી નોકરી કરાવવાની છે. તું ભણ બટા, હું ગમે એમ કરીને તમ તાર પૈસા દઈ દઈશ. હું તાર સાહેબ રહે ને આજે આવું ને તે વાત કરી લઈશ. પણ મમ્મી નહીં સાહેબ માને તો મને કાલે પરીક્ષામાં નહીં બેવા દે તો? એવું ન હોય બટા, એવું ન બોલ. હું તાર સાહેબ વાત કરી લઈશ. તમ તારે બધું થઈ જાય. મમ્મી મારી ફ્રેન્ડ બધી કાલે પરીક્ષા દેવા જશે, હું જ નહીં જાઉં. ના ના રૂમા બધું થઈ જાય તમ તાર મુંજામાં. વાંધો નહીં બટા, એમાં રોવાનું ન હોય. વાંધો નહીં બટા, એમાં રો શું કરવા? આમ જો મેં અત્યાર લગી તને કોઈ દી કઈ ની ખામી આવવા દીધી? ના મમ્મી કાઈ નથી. તો પછી હજી તો તારે ઘણું ભણવાનું છે. ભાઈ એટલા પૈસા તું શું કરવા મૂંઝાઈ ગઈ? હું ગમે એમ કરીને ભેગું કરી લઈશ. કેદી પૈસા દેવાના છે? આજે ફી ભરશો તો મને કાલે પરીક્ષામાં બેસવા દેશે મમ્મી. એવું છે? વાંધો નહીં, હું અહીં આવીશ ને તે પૈસા લઈ આવીશ અને ગમે એમ કરીને તમે તારા સાહેબ ને હું ફી ભરી દઈશ. તું મૂંઝામાં સાની રહી જા. અને હા ભાઈ ઘરે જઈને મેં રાંધી નાખ્યું છે, તું ખાઈ લેજે હો. હા મમ્મી હું ખાઈ લઈશ. હા રસ્તામાં કોઈ ઉભા રાખે ને તો ઊભી ન રહેતી, હાલી જજે સીધી હો. તમે નથી આવતા? મારે જે બટા વાર લાગશે, તું જઈને ખાઈ લેજે નિરાતે હો. એ હા. અને તાર વાસવા લખવાનું હોય ને તો વાસવા લખવા બેસી જજે. હું કાલે પરીક્ષાનું પાકું કરવા માંડીશ. હા ઉપાધિ ન કરતી હો મારો દીકરો. એ હા. હા એ ભગવાન, આ કઠણે કોને કેવી મારે?
એક તો દીકરી જુવાન થવા એવી છે, એક તો એના ભણાવવાના પૈસા, એક તો કામની ઉપાધિ. કેમ કરીશું હું જઈ? એ ભગવાન. હે અંકિત, હા બોલો ને. મને એકોરથી ભૂખે એવી લાગી છે ને મારા ગુંજામાં પૈસાય નથી. શું કરવું હવે? પૈસા તો મારી પાસે નથી હો. તારી પાસે કાઈ નથી? આ તડકો એવો છે ને પેટમાં બળતરા એવી થાય છે. બોલ. ઈ વાત તો સાચી છે, કઈક તો કરવું જોઈશે હો હવે. ઓલી શું વેચે જોતો? હા કઈક વેચે તો હે હો. ગુલ્ફી વેચતી લાગે. હા એ ગુલ્ફી વેચે. હાલો હાલો જાય આપણે. હાલ હાલ. હાલો હાલો. ઓય, ગુલ્ફી કેટલા વાળી છે? આઈ કે ને કેસ તને કહું છું. હું કદાચ બાયડી નથી હો, સભ્યતાથી વાત કહી છે. હવે તું એ ધંધો કરવા આવી છો કે બાજુ આવી છો? હું બાંધો થઈ કામ કરવા જાય છે ને આમ હા ગોબે ને હખો બે. તમ ગુલ્ફી કહું છું કેટલા વાળી છે? કીધું ને કહું છું સીધી રીતે પેલા આમ સેટો બે. કેટલા વાળી છે બોલ? કેટલા વાળી લેવી છે? પણ તું કેટલા વાળી વેચે છે? ભાવ તો કે તારો? 10 રૂપિયાથી ચાલુ થાય. હા, 50 વાળી છે. 50 વાળી છે. હા હે અંકિત, તારે કેટલા વાળી ગુલ્ફી ખાવી છે? હું તો કહું કે પેલા આપણે એને એમ કહી કે પેલા ટ્રાય કરી લે, પછી આપણે વયા જાય. પણ તારે કેટલા વાળી ખાવી છે ઈ તું મને કે ને. આપણે 50 વાળી ખાઈ. 50 વાળી? કાઈ બોલતો નહીં હો તું. હા એક કામ કરો ને, 2 50 વાળી ગુલ્ફી લાવો. 2 50 વાળી હા, ક્યાંથી આવ્યા છો? અમે આ ગામના છીએ હવે. કદી જોયા તો નહીં? પણ તમે આ ગામમાં આવતા જ નથી. હવે આ ગામમાં હું રહું છું ને એના 15 વર્ષ થયા. તો તમારું નામ શું છે? રવિના. એવું છે? લાવો ગુલ્ફી લાવો ને. ઓગરી ગયેલી પાછા નો દેતા હો. આખા ગામમાં જઈને પૂછતા હો, હાલે. બીજા હાથે વસ્તુ વેચતા હોય ને હું વેચતી હોય ને એમાં કેટલો ફેર હોય. ગુલ્ફી તો હારી છે હો, બાકી તમારા જેવી. હું છે આ કહું ગુલ્ફી હારી છે. ગુલ્ફી હારી જ હોય, હું નબળો માલ વેચતી જ નથી. આપણે પસામાં આવડી ગમથી ગુલ્ફી જ આવે. ગુલ્ફીની માપ નો જોવાનો હોય, એનો સ્વાદ જોવાનો હોય. પણ કઈક મોટી લાવતા હોય. અરે દૂધથી બનેલી છે. કોઈ દી જોઈ છે? મને તો 5 વાળી લાગે છે આ ગુલ્ફી. એ આમાં કાજુ બદામ ને કિસમિસ ને આ બધું નાખેલું હોય. કેમ લાગી જો તો તમને ખરા ગુલ્ફી? ગુલ્ફી ખાતાય નથી આવડતું. તું આપણે ખાવાનું ચાલુ કરી દે. પણ મને પીગલી ગેલી આપી છે ઈ. પણ તું ખાવા માંડ ને હવે. લાઈ બીજી લઈ જાઓ. આપો બીજી આપો. આવી પીગલી ગેલી ગુલ્ફી હું રાખતા, બીજી આપો મને. હવે પીગલી ગેલી દીકરો થામા ને. એલા ભાઈ ગમે ઈ તું ખાવા માંડ ને, આપણે એને ક્યાં પૈસા દેવા છે? લઈ લે ને. હાલે હા આવી ગુલ્ફી આપતા જાઓ. પૈસા હોય ની પ્રમાણ ગુલ્ફી હોય. તો 50 રૂપિયા તમને દેવાના 50 છે. રૂપિયાની પીગલી ગેલી આવે. એલા પીગલી ગેલી નો બોલ, તને કહું છું. ઓગળી ગેલી બોલ. હા ઈ ઓગળી ગેલી તમારી ભાષામાં આવે. આમ કઈ તો કેટલી જોવો ખૂંદણ. કેવી ગુલ્ફી છે હાવ. તમારું નામ શું કીધું તો તમે ઈ ભૂલાઈ ગયું. તારે હું કામ છે? કાઈ વાંધો નહીં, નો કેવું હોય તો. હાલે ઊભો થા હવે. પૈસા આપે 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 2 મિનિટ ઊભા થઈને ખીચામાંથી કાઢી તો લેવી. પૈસા તો છે ને, પાકીટ ઘીરે ભૂલાઈ ગયું. ગુલ્ફી ખાધી બે ઓકો તો. સારે મફતમાં કોની ગુલ્ફી ખાવ છો? હવે તમે 5 વાળી ગુલ્ફી ના 50 રૂપિયા લેવા છે. હું બોલ્યો તું? હે 5 વાળી ગુલ્ફી ના 50 રૂપિયા લીધા હે? આમાં કઈ 50 રૂપિયા જેવું છે પેલા? હવે તું એક ગુલ્ફી નથી ખાતો મારી પાસેથી. આ મલક આખો લઈ જાય છે. હું કાઈ પૈસા નથી દેવાનો. તો કહું ફટાફટ ભાગી જાય આપણે. હા. કા પૈસા નથી દેવાનો એટલે? તો તારા મનમાં સમજે શું? ઉભો થાક તું. પૈસા યા ભાઈ એ તમારી એ ભગવાન એક તો કઠણાયા લે અને એમાં આવા લુખા આવે. કોણ જાણે કેવા હાથ દી ઉઈગો છે. આમાં કેમ મારે ભેગું કરવું? મેં તો કીધું હાલો 100 રૂપિયાનો વેપાર થયો. તો 100 રૂપિયા નો આવ્યા, 10 રૂપિયા નો આવ્યા. બધી કોટી ઠેઠી રહી. શીતલ, હા હું તને શું કહું છું હું કે મેં જે તને વાત કરી ને, હા બરોબર, એ ઓલા જે બેન જે છે ને, હા એ બેનની છોકરીની ફી ભરવાની છે, બરોબર.
તો એની જે ફી ભરવાની છે ને એની પાસે પૈસા નથી. તો દઈ દ્યો, એમાં શું થઈ ગયું? તો જો એ લોકો છે ને જે નાના માણસો ને એવી રીતે આવી તમે દાન ન લે. તો હું બરોબર. કરશી? તો એના માટે હું તને એક સમજાવું, એ રીતનો આપણે આઈડિયો કરવાનો છે. હું ખબર છે? તારે હું કહેવાનું કે હું તમને ગુલ્ફી ખવડાવું, હું તને કહીશ કે હું તમને ગુલ્ફી ખવડાવું, બરોબર? આપણે એકાબેજી બે બાદ છું. તો તારે કહો આલ્યો 500 ની નોટ મને ગુલ્ફી, આટલાની ગુલ્ફી મને દો. તો હું કહીશ આલ્યો 500 ની નોટ મને ગુલ્ફી દો. એમ કરીને આપણે બાંધવાનું. તો એને એમ ન થાય કે આ બે માણસ છે. સમજાણું? એટલે પછી આપણે ગુલ્ફી લેવાની અને એને પૈસા દઈ દેવાના અને પછી પાછું આપણે વ્યૂ જવાનું. આપણે એવી રીતે દાન કરવું છે. ટૂંકમાં એ રીતની મદદ કરવી છે ને કે આપણે એનો વેપાર કરે છે એનો માલ લઈ લઈએ અને આપણે એને પૈસા દઈ દઈએ અને એને એવું ફીલ પણ ન થાય કે આ લોકોએ મારી મદદ કરી. હા હા. કાંઈ વાંધો નહીં, હું તમારી વાત સમજી ગઈ. ત્યાં જઈને હું ઈ જ કરીશ. તો એ બાને છે ને એ નાના માણસના છોકરા ભણીએ કે અને આપણે એ રીતની આપણે એને મદદ કરી શકીએ. કાંઈ વાંધો નહીં, હાલો હવે જાય. ક્યાં છે ઈ બેન? પણ ક્યાં ગુલ્ફી વેચે? તો સામે બેઠા